ચાલો તમે એક હેડિંગ કરો સુરેખ અસમતાઓની સંહતિનો ઉકેલ. સુરેખ અસમતાઓની સંહતિનો ઉકેલ. Solution of system of linear inequalities. Solution of system of linear inequalities. હવે આજે કદાચ સમ તો એકાદ બે જ થશે, પણ એ બે સમની અંદર તમને બધી જ વસ્તુ સમજાઈ જશે. બે સમમાં બધી વસ્તુ આવી જશે. આમ તો એક જ સમની અંદર તમને આખો ટોપિક સમજાઈ જશે, પણ આ ટોપિક સમજવા માટે મેં ગઈકાલે જે વિડીયો મૂક્યો હતો એ પેલા વિડીયો બધાએ જોઈ લીધેલો હોવો જોઈએ, અને એમાં જે મેં હોમવર્ક આપેલું હતું એ એક્સરસાઇઝ 6.2 હતું. એ એક્સરસાઇઝ 6.2 બધાને થઈ ગયેલું હોવું જોઈએ. ન થયું હોય તો મને આ લેક્ચર પૂરું થાય એટલે તરત મોકલી દેજો. હવે ઈ વિડીયો લેક્ચરમાં મેં તમને એક એક ઇક્વેશનના ગ્રાફ દોરતા શીખડાવ્યા હતા, પણ હવે અહીંયા સંહતિ એટલે બે કરતા વધારે ઇક્વેશન હોય. બે ઇક્વેશન હોય ને તો એને યુગ્મ કહેવાય. બે ઇક્વેશન હોય તો એને યુગ્મ કહેવાય, પેર. પણ બે કરતા વધારે ઇક્વેશન હોય તો એને સંહતિ કહેવાય, સિસ્ટમ ઓફ લિનિયર અનઇક્વાલિટીઝ. તો ચાલો પહેલો સમ લખો. એમાં આમાંય તમારે સીધો સમ જ કરવાનો છે. નંબર 1. તમને સપોઝ આમ આપેલું છે કે x પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5, પછી x માઇનસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, પછી x greater than or equal to 0, y greater than or equal to 0, અને હજી એક ઇક્વેશન સપોઝ તમને આપેલું છે કે y less than or equal to 6. આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની બદલે અહીંથી ઇક્વલ ટુ કાઢી નાખજો, ખાલી y less than 6. તમારે આના ગ્રાફ દોરવાના છે. હવે પેલા વિડિયો લેક્ચરમાં મેં તમને આ બધા જ ગ્રાફ દોરતા શીખડાવ્યા છે, પણ તમારે બધાના અલગ અલગ ગ્રાફ નથી દોરવાના. એક જ ગ્રાફ પેપરની અંદર આ બધા જ ગ્રાફ દોરવાના છે. અને એમાં જો આપણે થોડી પૂર્વ તૈયારી કરવી હોય તો જે સમીકરણમાં x અને y બંને હોય, x અને y બંને હોય એનું ટેબલ બનાવવું પડે. બાકીનાનું ટેબલ બનાવવાની જરૂર નહીં. જેમાં x અને y બંને હોય એનું ટેબલ બનાવવું પડે, બાકીનાનું ટેબલ બનાવવાની જરૂર નહીં. એટલે આપણે શરૂઆત કરીએ અહીંથી કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. આ જે ગ્રેટર ધેન હોય કે લેસ ધેન હોય તમને ખબર છે, આપણે એને પહેલા ઇક્વલ ટુ કરી દઈએ છીએ. તો આની ઉપરથી y ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ x. y ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ x. આનું આપણે ટેબલ બનાવીએ. અહીંયા x લખો, અહીંયા y લખો. આપણે એવી વાત થઈ હતી કે બને ત્યાં સુધી ઇફ પોસિબલ તમારે x અને y ની વેલ્યુ 0 આવે એવું કરવાનું, જો પોસિબલ હોય તો. એ કમ્પલસરી નથી. તો અત્યારે તમે x ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 5 આવે છે, અને x ઇઝ ઇક્વલ ટુ 5 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 0 આવે.
ત્રીજી વેલ્યુ ગમે તે લઈ શકાય. x ઇઝ ઇક્વલ ટુ 2 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 3 આવે. આ ટેબલ તૈયાર થઈ ગયું. હજી x અને y વાળું આ એક સમીકરણ છે. તો x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 3. તો આની ઉપરથી y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 3. જો આ સૂત્રનો કરતા બનાવવામાં ધ્યાન રાખજો, ભૂલ ન પડે. આનું આપણે ટેબલ બનાવી નાખીએ. આ x, આ y. x ઇઝ ઇક્વલ ટુ 3 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 0 આવે છે. અને x ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ -3 આવે છે. અને પછી x ઇઝ ઇક્વલ ટુ 4 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 1 આવે છે. બાકીના જે તમને ઇક્વેશન આપેલા છે એમાં કાં તો એકલું x છે ને કાં એકલું y છે. તો એના ગ્રાફ દોરવા માટે ટેબલ બનાવવું જરૂરી નહીં. એ આપણે એમનેમ દોરી શકીએ. તો હવે આપણે ગ્રાફ દોરીએ. તો સૌથી પહેલા x અને y, x અક્ષ અને y અક્ષ દોરો. આ આપણે x અક્ષ અને y અક્ષ દોર્યા. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. તમારે ટેબલ જોઈને નક્કી કરવાનું કે ક્યાં સુધી કાપા મૂકવા છે. જેમ કે x માં આપણે વધુ 5 સુધી જરૂર છે. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. y માં તમારે વધુ 6 સુધી જરૂર પડશે. એટલે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. પછી અહીંયા થોડાક નેગેટિવ નંબર લઈ રાખીએ, ખાલી જરૂર પડે કે ન પડે. આ 1, 2, 3. y માં તમારે -3 સુધીની જરૂર છે. એટલે આ 1, આ 2 અને હજી એક અહીંયા -3 એમ આવશે. અહીંયા -3. મારી સાથે દોરતા જજો. હું બહુ ધીમે ધીમે જ લખું છું એટલે થોડું વ્યવસ્થિત દોરવાની કોશિશ કરજો. ચાલો હવે આપણે પહેલો ગ્રાફ દોરવો છે. આ ગ્રાફ. તો x ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 5. 1, 2, 3, 4, 5. એટલે આ પોઈન્ટ આવશે. પછી x ઇઝ ઇક્વલ ટુ 5 તો y ઇઝ ઇક્વલ ટુ 0. 1, 2, 3, 4, 5. હા. પછી x ઇઝ ઇક્વલ ટુ 2 તો y ઇઝ ઇક્વલ ટુ 3. એટલે ઈ પોઈન્ટ લગભગ અહીંયા ક્યાંક આવે. અને પછી આ ત્રણેય પોઈન્ટ ને લાઈનમાં જ આવવું જોઈએ. એ લાઈનમાં આવે એવી રીતે તમે આમ સ્કેલ લઈ અને એક સ્ટ્રેટ લાઈન દોરી નાખો. હા. આ જેનું આલેખ આપણે દોર્યો હોય, જેનો આલેખ દોર્યો હોય એ આલેખનું નામ અહીંયા લખી જ નાખવાનું.
x plus y is equal to 5. આલેખ દોરતી વખતે આમ સીધી રેખા દોરવી કે ડોટેડ દોરવી ઈ પેલા જોઈ લેવાનું. જો અહીંયા ઇક્વલ ટુ છે એટલે આપણે સીધું દોરવાનું છે. ભૂલમાં ડોટેડ દોરવાની હશે ને સીધી દોરાઈ જશે તો પછી પૂછવું પડશે. આ x plus y is equal to 5 નો આલેખ દોર્યો અને હજી બીજો આલેખ દોરતા પહેલા આમાં નીચેનો ભાગ આવે કે ઉપરનો ભાગ આવે ઈ પણ ડિસાઈડ કરી જ નાખવાનું, પછી બીજો આલેખ દોરવાનો. કારણ કે નહીતર જો તમે બધું એક સાથે દોરી નાખશો તો પછી ગોટાળો થશે, સમજવામાં તકલીફ થશે. હવે આપણે આ રેખા દોરી તો આમાં બે ભાગ થયા, એક નીચેનો ભાગ એક ઉપરનો ભાગ. એમાં આ 0 0 છે ઈ નીચે છે. ઈ 0 0 જો તમે આ ઓરિજિનલ ઇક્વેશનમાં મૂક્યું હોય તો 0 plus 0 એટલે કે 0 greater than or equal to 5 એમ આવે. તમે આ 0 0 જો આમાં મૂકશો તો આવું રિઝલ્ટ આવે, 0 greater than or equal to 5. અને તમને ખબર પડશે કે આ રિઝલ્ટ ખોટું છે અને ઈ રિઝલ્ટ ખોટું છે એટલે નીચેનો ભાગ નો આવે, ઉપરનો ભાગ આવે. હવે ઉપરના ભાગમાં આપણે ડિઝાઇન નહીં કરી નાખવાની, પણ આમ એક છેડે ખાલી આમ 3 લીટા કરવાના એટલે આપણને ખબર રહે કે ઉપરનો ભાગ છે. આમ ખાલી ઉપર 3 લીટા કરી નાખવાના. આખી ડિઝાઇન નહીં કરવાની, ખાલી આમ 3 લીટા એટલે આપણને આમ ખબર રહે કે આ ઉપર આવે છે અને આમ છેડે કરવાના, નડે નહીં એવી રીતે. એટલે પહેલા આલેખનું કામ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે બીજો આલેખ દોરીએ તો બીજા આલેખમાં x is equal to 3 તો y is equal to 0. x is equal to 3 તો y is equal to 0 એટલે પોઈન્ટ આ આવશે. પછી x is equal to 0 તો y is equal to -3 એટલે પોઈન્ટ અહીંયા આવશે. x is equal to 0 તો y is equal to -3 અને x is equal to 4 તો y is equal to 1. હવે જો મિત્રો બરાબર ધ્યાન રાખજો, આ 4x is equal to 4 તો y is equal to 1 એ આ રેખાની ઉપર આવશે કે કેમ? આ તો રફ આકૃતિ છે એટલે આનો વિશ્વાસ નહીં કરવાનો. તો તમારે શું કરવાનું કે x is equal to 4 આમાં મૂક્યું હોય તો આમાં y is equal to 1 આવે જ છે. જુઓ, એનો મતલબ જ એમ થાય કે એ બિંદુ આ રેખા ઉપર હશે. એટલે દોરતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે આ બિંદુ છે એ આની ઉપર છે અહીંયા. અને હવે આ 3 બિંદુને જોડતી રેખા દોરવાની. 3 બિંદુ લાઈનમાં નો આવે તો લાઈનમાં કરી નાખવાનું. જો આ બિંદુ છે એ થોડુંક આમાં આઘું પડે છે, આ 1 અમારા સ્કેલ થોડોક બદલાઈ ગયો એટલે ખરેખર આ બિંદુ છે કે અહીંયા આવવું જોઈએ, તો એ આપણે થોડોક ફેરફાર કરી નાખશું. આની ઉપરથી આવવું જોઈએ એટલે આમ જરા ઘાટું કરી નાખો. આ બિંદુ અહીંયા છે, આવડું આ છે અહીંયા છે. આજે આપણે રેખા દોરી ઈ કોનું સમીકરણ છે કે x minus y is equal to 3. જો એમાંય તમારે ઘાટી લાઈન જ દોરવાની હતી કારણ કે અહીંયા ઇક્વલ ટુ છે. એક્ઝેક્ટ ગ્રાફ પેપર હોય તો આ બિંદુ લાઈનમાં જ આવે, પણ આપણે રફ દોરતા હોઈએ એટલે થોડુંક આગુ પાછું થઈ શકે. ચાલો હવે મિત્રો બરાબર જોજો કે આ રેખા આપણે દોરી એટલે આ પ્લેન ના બે ભાગ થયા, એક આ ઉપરનો ભાગ અને એક આ નીચેનો ભાગ. એક ઉપરનો ભાગ એક નીચેનો ભાગ. આ 0 0 જે છે ઈ ઉપરના ભાગમાં છે. જો આના ઉપરના ભાગમાં છે. આમ
તો એ 0 0 જો તમે આની અંદર મૂક્યું હોય આ ઓરિજિનલ ઇક્વેશન માં તો 0 - 0 એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 આમ આવ્યું અને આ સ્ટેટમેન્ટ સાચું આવ્યું એટલે 0 0 જે સાઈડ હોય આ સાઈડ છે ઉપરની સાઈડ છે એટલે આપણો આલેખ આ ઉપરનો ભાગ છે એટલે અહીંયા ઉપર આમ 3 લીટા કરી નાખો આમ એટલે આપણે ખબર રહે કે આ ઉપરનો ભાગ આપણે લેવાનો છે આ રેખા થોડીક હજી હું લાંબી દોરું છું અને હવે તમે એક કામ કરો આ જે છેલ્લું ઇક્વેશન છે એને y લેસ ધેન 7/2 કરી નાખો થોડોક સુધારો કરી નાખો y લેસ ધેન 7/2 એવો એક ફેરફાર કરી નાખો કારણ કે મારે જે પેજ છે એ પ્રમાણે એ થોડોક ફેરફાર કરવો જરૂરી છે આ ગ્રાફ થોડોક મેં આ બાજુ દોર્યો હોત તો એ બધું વ્યવસ્થિત દેખાત અત્યારે મારે થોડીક જગ્યા ટૂંકી પડે એવું લાગે છે એટલે આ એક ઇક્વેશનમાં ફેરફાર કરી નાખો તો અત્યારે આ જે ગ્રાફ છે એમાં ઉપરનો ભાગ આવે છે આ જે ગ્રાફ છે એમાં આમ ઉપરનો ભાગ આવે છે એટલે તમે સમજી ગયા હશો કે બેયમાં કોમન ભાગ આ બધો થશે આપણે કોમન પાર્ટ શોધવાનો છે પણ હજી આપણે બે જ ગ્રાફ દોર્યા છે હજી આપણે વધારે ગ્રાફ દોરવાના છે પહેલા તો આ બે ગ્રાફ દોરાઈ ગયા હોય તો જરા રેઝ હેન્ડ કરી દો ફટાફટ બે ગ્રાફ દોરાઈ ગયા હોય તો રેઝ હેન્ડ કરો એટલે હું પાછો આગળ વધું આજે કદાચ એક જ સમ થાય તોય વાંધો નહીં પણ આ એક સમ બરાબર સમજી લેજો સરસ ચાલો લોઅર કરી નાખો બધા ભાઈ ધ્રુવ લોઅર કરી નાખો ચાલો હવે આપણે ગ્રાફ દોરવો છે આ x = 0 આપણે વાત થઈ હતી કે x = 0 આમાં y વાળું પદ નથી એટલે આલેખ y અક્ષને સમાંતર આવે આમ અને 0 માંથી પાસ થાય એટલે x = 0 એટલે આ y અક્ષ પોતે થયો આ જે ગ્રાફ છે ઈ x = 0 નો ગ્રાફ થયો હા x = 0 નો ગ્રાફ આપણે દોર્યો એટલે આ સમતલના બે ભાગ થયા એક આ બાજુનો ભાગ એક આ બાજુનો ભાગ અને એમાં x > 0 એ આ સાઈડ આવે x ની વેલ્યુ 0 કરતા મોટી આ સાઈડ આવે એટલે આપણો ગ્રાફ આ સાઈડ થયો હા એટલે અહીંયા 3 લીટા કરો અહીંયા જગ્યા હોય તો અહીંયા લીટા કરવા અહીંયા જો તો અહીંયા આમ છેડે કરવા એટલે આમાં આપણે આ બાજુનો ભાગ છે આપણો આલેખ છે પછી આ આલેખ દોરવો હોય તો y = 0 આમાં x વાળું પદ નથી એટલે આલેખ x અક્ષને સમાંતર આવે અને 0 માંથી પાસ થાય એટલે આ જે છે એ y = 0 નો ગ્રાફ કહેવાય આ y = 0 નો ગ્રાફ આપણે દોર્યો એટલે સમતલના બે કટકા થયા એક ઉપરનો ભાગ એક નીચેનો ભાગ એમાં y > 0 એટલે આ ઉપરનો ભાગ આવે ઉપરનો ભાગ એટલે અહીંયા તમારે આમ 3 લીટા કરવાના ઉપર
અને હવે છેલ્લો આલેખ આ y is equal to 7 દૂત્યાંશ. y is equal to 7 દૂત્યાંશ. 7 દૂત્યાંશ એટલે ઈ 3.5 થયું, 3.5. તો y is equal to 3.5. આ 1 2 3 અને 3.5 અહીંયા ક્યાંક આવે, અહીંયા ક્યાંક. જો આ ફક્ત y વાળું પદ છે, આમાં x વાળું પદ નથી, એટલે ઈ x અક્ષ ને સમાંતર આવે આલેખ. અને 3 દૂત્યાંશ માંથી 3.5 માંથી પસાર થાય એટલે આલેખ છે ઈ આમ આવશે. આ x અક્ષ ને સમાંતર, પણ પાછું અહીંયા ઇક્વલ ટુ નથી, એટલે આલેખ આપણે ડોટેડ દોરવાનો છે, એ જરા ધ્યાનમાં રાખજો. આલેખ આપણે ડોટેડ દોરવો પડશે. આ આપણે y is equal to 7 દૂત્યાંશ નો આલેખ દોર્યો. બધા આલેખના નામ આપતા જવાના. હવે તમે આ 7 દૂત્યાંશ નો આલેખ દોર્યો એટલે આ સમતલના બે કટકા થયા, એક નીચેનો ભાગ, એક ઉપરનો ભાગ. નીચેનો ભાગ, ઉપરનો ભાગ. તો એમાં y ની વેલ્યુ 7 દૂત્યાંશ કરતા નાની, y લેસ ધેન 7/2, તો નાની એટલે નીચેનો ભાગ આવે. એટલે અત્યારે આપણો આલેખ જે છે ઈ નીચેનો ભાગ છે. હા, અત્યારે આપણો આલેખ આ નીચેનો ભાગ છે. ચાલો પહેલા આટલું દોરાઈ ગયું હોય તો જરાક રેઝ એન્ડ કરી દો, એટલે પછી હું તમને ફાઇનલ વસ્તુ સમજાવું. આટલું દોરાઈ ગયું હોય તો રેઝ એન્ડ કરો, એટલે ફાઇનલ ટોપિક સમજાવી દઉં. ઓકે, લોઅર કરી નાખો. લોઅર કરો ઝડપથી. બધા લોઅર કરી નાખો, હજી કોક નો રેઝેન્ટ છે. દર્શન. ચાલો હવે જુઓ, હવે થોડુંક તમારે કોન્સન્ટ્રેશન રાખવાનું છે, ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ બધા આલેખમાં જે કોમન ભાગ આવતો હોય ત્યાં તમારે ડિઝાઇન કરવાની છે. તો તમે જુઓ, પહેલેથી આલેખ જોતા જાઓ. આ જે છે એમાં એમ કે છે કે ઉપરનો ભાગ, આમાં ઉપરનો ભાગ, આ રેખામાં આમ ઉપરનો ભાગ, આ વાય અક્ષ છે એમાં આ બાજુનો ભાગ, આ એક્સ અક્ષ છે એમાં ઉપરનો ભાગ, અને આ ડોટેડ લાઈન છે એમાં નીચેનો ભાગ. તો એ બધામાં કોમન ભાગ જે આવતો હોય ત્યાં તમારે ડિઝાઇન કરવાની છે. અને તમે જો ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તો કોમન ભાગ આ આવે છે, જુઓ. તમને યોગ્ય લાગે એવી ડિઝાઇન કરી નાખવાની. આ બધામાં કોમન ભાગ આવ્યો.
તો આ આપણે એનો ઉકેલ શોધ્યો કહેવાય. આટલું તો ખાસ યાદ રાખી લેજો કે x = 0 એનો આલેખ એટલે y અક્ષ આવે અને y = 0 એનો આલેખ એટલે x અક્ષ આવે. આ એક બરાબર યાદ રાખી લેવું એટલે પછી દોરતી વખતે બહુ વાર ન લાગે. x = 0 નો આલેખ એટલે y અક્ષ પોતે અને y = 0 નો આલેખ એટલે x અક્ષ પોતે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તમારે a second sum x plus 2y less than or equal to 8, 2x plus y less than or equal to 8, x greater than or equal to 0, y greater than 0. અને હવે આપણે જો આનો આલેખ દોરવો હોય તો સૌથી પહેલા આ x plus 2y is equal to 8 આનો આપણે ગ્રાફ દોરીએ. તો આમાં આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો x = 8 - 2y. ટેબલ બનાવજો. તમે દાખલો ગણેલો જ છે, જરાક બરાબર જોતા જજો બરાબર છે કે કેમ. અહીંયા x અહીંયા y. આમાં આપણે y સિલેક્ટ કરવાનો છે. y = 0 લ્યો તો x = 8 આવે. પછી y = 4 લ્યો તો x = 0 આવે અને y = 2 લ્યો તો 2 * 2 = 4 એટલે અહીંયા આવશે 4. લ્યો આ ટેબલ થઈ ગયું તૈયાર. હવે આપણે બીજાનું ટેબલ બનાવીએ કે 2x plus y is equal to 8 and therefore y is equal to 8 minus 2x. ટેબલ તૈયાર કરીએ. આ x આ y. x is equal to 0 મૂકો તો y is equal to 8. x is equal to 4 મૂકો તો y is equal to 0 અને x is equal to 2 મૂકો તો y is equal to 4. અને હવે આપણે ગ્રાફ દોરી શકીએ એવી સ્થિતિમાં છીએ. ચાલો હવે તમે એક વસ્તુ માર્ક કરજો કે આજે તમારે આલેખ દોરવાનો છે એ y = 0. y = 0 એટલે x અક્ષ થાય એટલે તમારે x અક્ષ થી ડોટેડ દોરવાનો છે. આ જરા બરાબર ધ્યાન રાખજો. તમારે x અક્ષ ડોટેડ દોરવાનો છે. એટલે આપણે પહેલા આ x અક્ષ ડોટેડ દોર નાખીએ. કારણ કે ઇક્વલ ટુ નથી એટલે તમારે ડોટેડ જ દોરવું પડે. આપણે x અક્ષ ડોટેડ દોર્યો. y અક્ષ છે એ ડોટેડ દોરવાની જરૂર નથી. એ આપણે કમ્પ્લીટ દોરવાનો છે. ચલો આ x અક્ષ છે આ y અક્ષ છે. ટેબલ જોઈને મને ખબર પડી કે આપણે નેગેટિવ નંબરની જરૂર નથી એટલે મેં પહેલેથી જ અહીંયા વધારે જગ્યા મળે એવી રીતે ગ્રાફ દોર્યો. તમારે પણ ઈ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે વધુમાં વધુ 8 સુધી જરૂર છે. એટલે આ 1 આ 2 આ 3 આ 4
આ 5, આ 6, આ 7, આ 8. પછી અહીંયા આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8. અને હવે આપણે જો પોઈન્ટ મૂકીએ તો x is equal to 8 તો y is equal to 0. એટલે આ પોઈન્ટ આવશે. x is equal to 0 તો y is equal to 4. એટલે અહીંયા પોઈન્ટ આવશે. અને x is equal to 4, 1, 2, 3, 4 ત્યારે y is equal to 2 એટલે પોઈન્ટ અહીંયા ક્યાંક આવશે. અને હવે આ ત્રણેય બિંદુ લાઈનમાં આવવા જોઈએ. અને આપણે લાઈન છે એ અહીંયા ઇક્વલ ટુ છે એટલે કમ્પ્લીટ દોરવાની છે. હા, આ આપણે જેનો આલેખ દોર્યો હોય એ સમીકરણ અહીંયા ઉપર લખી નાખવાનું. એટલે x plus 2y is equal to 8. હવે આમાં આપણે નીચેનો ભાગ આવે કે ઉપરનો ભાગ આવે ઈ પણ ડિસાઈડ કરી નાખીએ. તો આ 0 0 નીચે છે. આમ એ 0 0 જો તમે આની અંદર મૂકશો એટલે રિઝલ્ટ આવશે 0 less than or equal to 8. અને આ રિઝલ્ટ સાચું આવ્યું. એટલે તમારે નીચેનો ભાગ આવશે એવું નક્કી થયું. હવે આપણે બીજો ગ્રાફ દોરીએ. તો બીજો ગ્રાફ દોરશો તો x is equal to 0 ત્યારે y is equal to 8 એટલે 5 6 7 8 એટલે અહીંયા આવશે. પછી x is equal to 4 ત્યારે y is equal to 0 એટલે અહીંયા આવશે. અને x is equal to 2 ત્યારે y is equal to 4 એટલે આ 2 અને 4 એટલે લગભગ અહીંયા ક્યાંક આવશે. અહીંયા ક્યાંક. અને આ ત્રણમાંથી પસાર થતી રેખા દોરો એ આપણે ડોટેડ નથી દોરવાની, સીધી જ દોરવાની છે. આ ગ્રાફ આપણે દોર્યો 2x plus y is equal to 8 નો. એમાંય આપણે સાઈડ નક્કી કરી નાખીએ, નીચેનો ભાગ અને ઉપરનો ભાગ. તો એમાં નીચેના ભાગમાં આ ભાગમાં 0 0 છે. એ 0 0 તમે આની અંદર મૂકશો એટલે રિઝલ્ટ આવશે 0 less than or equal to 8. એ સાચું રિઝલ્ટ આવ્યું. એટલે આપણો આલેખ છે એ નીચેનો ભાગ છે. તમારે મગજ શરૂ રાખવાનું, બધામાં કોમન ભાગ હોય ત્યાં આપણે ડિઝાઇન કરવાની છે. જરા ધ્યાનમાં રાખજો. હવે આપણે આલેખ દોરવાનો છે x is equal to 0 નો. તો x is equal to 0 એટલે તમને ખબર છે આ y અક્ષ. હા, અને x greater than or equal to 0 એટલે આ બાજુનો ભાગ. પછી y is equal to 0 એટલે આ x અક્ષ. આ y is equal to 0 નો ગ્રાફ. પણ y greater than 0 એટલે આ ઉપરનો ભાગ. અને હવે આ બધા ઉપર જો તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો આમાં નીચેનો ભાગ, આમાં આમ ભાગ છે, આનો આમ ભાગ છે, આનો આમ ભાગ છે. તો બધામાં જે કોમન પાર્ટ જે છે એ આ વચ્ચેનો ભાગ આવશે.
આ ભાગ જે છે એમાં તમારે ડિઝાઇન કરવાની છે. ડિઝાઇન ગમે એવી કરી શકાય. આ ભાગ હજી વધારે ઘાટી ડિઝાઇન કરવી હોય તો અહીંયા વચ્ચે આપણે એક એક લાઈન દોર નાખીએ. એટલે આપણું સોલ્યુશન છે એ આ ભાગમાં જેટલા પોઈન્ટ છે એ બધું આપણું સોલ્યુશન છે. આ જે આ રેખાની ઉપર જે પોઈન્ટ છે એ આપણું સોલ્યુશન નથી. આ 10 એ આપણું સોલ્યુશન નો કહેવાય, 20 નો કહેવાય, 30 નો કહેવાય, કારણ કે આ રેખા ડોટેડ છે. એટલે આની ઉપરના પોઈન્ટ એ આપણું સોલ્યુશન નથી. હવે તમારે મિત્રો આપણે જ્યારે 12th નું ચેપ્ટર શરૂ કરશું આને આધારે, ત્યારે તમારે એક જરૂર શું પડશે કે તમારે આ બધા જ બિંદુના યામ લખવાના આવશે. આ જે કોર્નર ઉપર હોય, ફક્ત કોર્નર ઉપર હોય, જેમ કે આ જે બિંદુ છે એ 0 0 કહેવાય. પછી આ જે બિંદુ છે એ આ 1 2 3 4 એટલે કે 4 0 કહેવાય. પછી આ જે બિંદુ છે આ બિંદુ એ 1 2 3 4 એટલે કે 0 4 કહેવાય. પછી તમારે એક આ બિંદુની જરૂર પડશે. હવે તમે આલેખ આપણે રફ દોરેલો છે એટલે આની ઉપરથી તમને એક્ઝેક્ટ નો ખબર પડે કે આ બિંદુ કયું હશે. નહીં તો એવું હોય કે અહીંથી તમે આમ લંબ દોરો એટલે આ એક્સિયમ કહેવાય, એક્સ કોઓર્ડિનેટ, અને અહીંથી આમ લંબ દોરો એટલે આ વાય કોઓર્ડિનેટ કહેવાય. પણ આપણે રફ આકૃતિ દોરેલી છે એટલે આપણને એ ખબર ન પડે. તો તમારે શું કરવાનું કે આ જે બિંદુ એટલે એકચ્યુઅલી આ રેખા અને આ રેખા એ બેયનું છેદ બિંદુ છે, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. તો તમારે શું કરવાનું કે આ જે બે સમીકરણ જે છે ઇક્વેશન, જો હું અહીંયા લખું છું, પહેલું ઇક્વેશન છે x + 2y - 8 = 0. બીજું ઇક્વેશન છે 2x + y - 8 = 0. તમારે આ બે ઇક્વેશન ને સોલ્વ કરી દેવાના. લોપની રીતે સોલ્વ કરો, ચોકડી ગુણાકારની રીતે સોલ્વ કરો, ગમે તે રીતે ચાલે. મેથડ ઓફ એલિમિનેશન કરો તોય ચાલે અને ક્રોસ પ્રોડક્ટની મેથડ કરો તો પણ ચાલે. જેમ કે આમાં આપણે જો x શોધીએ તો તમારે આમ x ઉપર હાથ રાખવો પડે. તો આ થઈ જશે -16 અને +8, અને પછી અચળ પદ ઉપર હાથ રાખો એટલે આ થાય 1 - 4, એટલે આ x થશે -8 upon -3 એટલે કે 8/3. જે આપણને આ ગ્રાફ ઉપરથી ન ખબર પડે, અહીંથી તમે જો આમ લંબ દોર્યો હોય ને તો આ 8/3 હોય અહીંયા, પણ એ આપણને સમજણ ન પડે એટલે તમારે આ જ કરવું પડે. y શોધવું હોય તો પહેલા માઇનસ ની સાઈન, y ઉપર હાથ રાખો એટલે -8 +16 upon 1 - 4 એટલે આ થઈ જાય માઇનસ, આ થયું 8/-3 એટલે આ થઈ જાય 8/3. તો આ છેદ બિંદુ છે એ 8/3 એમ આવે. 8/3 આ મેં તમને થોડુંક સમજાવી દીધું, કારણ કે આપણે 12th નું ચેપ્ટર શરૂ કરશું ત્યારે તમારે આ બિંદુ શોધવાનું આવશે. તો ઈ તમારે આ બે ઇક્વેશન ને સોલ્વ કરીને શોધી શકાય. પછીની પ્રોસિજર છે એ પછી સમજાવીશ.